إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على سيدنا ونبينا وطبيب نفوسنا أبي القاسم محمد اللهم صل على محمد وآل محمد وآله الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين صلى الله عليك يا مولاي يا أبا عبد الله صلى الله عليك يا ابن رسول الله روحي وجسمي وأرواح العالمين لك الفداء يا غريب ويا مظلوم ويا شهيد بأرض كربلاء مؤمنين الكرام السلام عليكم ورحمة الله وبركاته وعليكم السلام ورحمة الله وبركاته رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي أما بعد فقد قال الله سبحانه تبارك وتعالى في كتابه المجيد وفرقانه الحميد بسم الله الرحمن الرحيم જે મોમિનીને કરામને આ આયત મોઢે યાદ હોય તો સાથે મળીને પઢે ના તો છેલ્લો ભાગ તો માશાઅલ્લાહ ઈ તો યાદ છે છેલ્લા ભાગને સાથે મળીને પઢે અને માહે મુબારકે રમઝાનને જે છે આપણે અલવિદા કહીએ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ يا أيها الذين آمنوا كتب عليكم الصيام كما كتب على الذين من قبلكم لعلكم تتقون لعلكم تتقون لعلكم تتقون صلوات بر محمد وآل محمد اللهم صل على મોમિનીન કરામ મુબારક થાય હવે તો સુર એસરદા કાલે ઈદ નથી હા હવે તો સુર એસરદા કાલે ઈદ નથી આ મુબારક થાય કઈ ચીજનો કે આપણને 30 રોજા રાખવાનો મોકો અલ્લાહ અતા કર્યો છે 30મી તારીખનો રોઝાનો સવાબ અતા કરવાનો અમોને મોકો અતા કર્યો છે 29 દિવસ થયા જેટલો સવાબ આપણે કમાવી લીધા છે ઈ બધાય સવાબને મલાવી ટોટલ કાલના દિવસે હાસિલ કરવાનો મોકો અતા કર્યો છે 1000 શહીદોનો સવાબ હાસિલ કરવાનો મોકો અતા કર્યો છે 1000 સિદ્દીકીનનો સવાબનો મોકો અલ્લાહ હાસિલ કરવાનો મોકો આપ્યો છે કાલના એક રોજામાં એના માટે ભૂલાય નહીં દિલની ઊંડાણ દિલની ગહેરાઈથી હાથ ઊંચો કરીને ખુદાનો શુક્ર અદા કરવું પોતાની પેશાનીને સજદામાં રાખી અને અલ્લાહનો શુક્ર અદા કરવું અલ્હમ્દુલિલ્લાહ તો અમારા જેવા હકીરને આ શરફ આપ્યો છો એની ઝાહિરી બાતિની બરકતો અતા ફરમા દિલથી શુક્ર કરે આપણને નથી ખબર આવતા વર્ષ આપણામાંથી કેની નસીબ થશે કોઈને નથી ખબર મારા ભાઈ એના માટે કાલના રોજાથી ભરપૂર ફાયદો ઉઠારે હા દુઆ છે બિહકે મુહમ્મદ વાલે મુહમ્મદ એ કરીમ એ મહેરબાન પરવરદિગાર મુહમ્મદ વાલે મુહમ્મદ અલૈહિ સલામના સદકાથી અમો બધાને મોમિનીને કરામને લાંબી જિંદગી અતા ફરમા કે આવતો માહે મુબારકે રમઝાન અમોને નસીબ થાય આ માહે મુબારકે રમઝાનમાં જે ખામીઓ રહી ગઈ છે એ આવતા માહે મુબારક
મુબારકે રમઝાનમાં ઈ ખામીઓને આપણે પૂરી કરી પોતાથી દૂર કરી નાખે, ફરીવાર તારી ઇબાદતો કરે, ફરીવાર તારી બારગાહમાં અમો ઇસ્તિગફાર તોબા કરે, ફરીવાર ગિરાઈને દુઆ કરે અને ફઝીલત શરફ અને ઇજ્જત અમોને મળે. પણ એની સાથે સાથે આજે ખુશી તો થાય છે કે કાલે 30મો રોજો નસીબ થાય છે આપણને ઇન્શાઅલ્લાહ તાઆલા. પણ એની સાથે સાથે દિલ ઉપર ખંજર બી ફેરાય છે. હા, એક અલ્લાહની વાત પૂરી થઈ ગઈ. પરમ દિવસે આપણે સાથે પેલી આયતનો કટકો પહેર્યા હતા ને, અય્યામમ મઅદૂદા, અમુક દિવસો માટે રોજા. હવે અમુક દિવસો બી ક્યાં રહ્યા? ક્યાં અમુક દિવસો રહ્યા? કાલેનો એક રોજો છે, બસ ઈ રહ્યો છે. આવો આપણે આપણા માએ મુબારકે રમઝાનને અલવિદા કહે. એ શહેરુલ્લાહ, એ અલ્લાહનો મહિનો માહે મુબારકે રમઝાન, તારી ઉપર અમારા સલામ થાય. એ અલ્લાહનો બુઝુર્ગ મહિનો, તારી ઉપર અમારા સલામ. એ અલ્લાહના વલીઓના દોસ્ત, એ અલ્લાહના દોસ્તોની ઈદ, એ વલીએ ખુદાની ઈદ, તારી ઉપર અમારા સલામ થાય. એ વક્તોમાં બહેતરીન વખત અમોને આપવા વાળો મહેરબાન માએ મુબારકે રમઝાન, તારી ઉપર અમારા સલામ થાય. એ કલાકોમાં બહેતરીન કલાકો અમોને અતા કરવા વાળો મહેરબાન માએ મુબારકે રમઝાન, તારી ઉપર અમારા સલામ થાય. એ તે મહિનો જેમાં અમારી ઉમ્મીદો પૂરી થઈ, તારી ઉપર અમારા સલામ થાય. સલામ તારી ઉપર કે તારા સાથ રહેવાથી અમારા જેવા ગુનેગારનો દિલ નરમ થઈ ગયો. એ માહે મુબારકે રમઝાન, સલામ તારાથી, તારા ઉપર કે તારા આવાથી અલ્લાહની નાફરમાની અને ગુનાહોમાં કમી થઈ છે. અમે ઓછા ગુનાહ કર્યા બીજા મહિના કરતા, પણ છતાં બી અમે ગુનેગાર છીએ. એ શૈતાનના મુકાબલામાં અમારી મદદ કરવા વાળો, એ અમારાથી શૈતાનના વસવસાને દૂર કરવા વાળો, શૈતાનને અમારાથી દૂર કરવા વાળો મહેરબાન માએ મુબારકે રમઝાન, તારી ઉપર અમારા સલામ થાય. એ માહે મુબારકે રમઝાન, તારી બરકતોથી ઇન્શાઅલ્લાહ વ તાઆલા કેટલા મોટા મોટા અમારા ગુનાહ માફ થઈ ગયા. એ માએ મુબારકે રમઝાન, તારા વસીલાથી કેટલા મોટા મોટા ગુનેગાર જહન્નમીઓને જહન્નમથી આઝાદી નસીબ થઈ છે. એ મારા મહેરબાન માહે મુબારકે રમઝાન, મારા અલ્લાહનો મહિનો, તારી ઉપર અમારા સલામ થાય, ગુનેગારના સલામ થાય. આ અમુક મફહૂમ ઇસ સલામનો તમારી સામે હું પેશ કર્યો છું, જે દુઆએ વિદાએ માએ રમઝાનમાં ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામ બયાન ફરમાવ્યા છે રોતા રોતા. ખુદા હાફિઝ માએ મુબારકે રમઝાન. આટલો યાદ રાખો, માએ મુબારકે રમઝાન રૂખસત થઈ રહ્યો છે, મકસદે માએ મુબારકે રમઝાન રૂખસત નથી થયો. તો દુઆ આજે રાત દુઆ કરવાની છે. આઈ પરવરદિગાર બિહક્કે મુહમ્મદ વાલે મુહમ્મદ, આખી જિંદગી અમોને મકસદે માહે મુબારકે રમઝાન ઉપર અમલ કરવાની તૌફીક અને કામયાબી અતા ફરમાઓ. એક દરૂદ પढ़िए मुहम्मद वाले मुहम्मद पर. આજ કારણ કે વખત ઘણો વટાઈ ગયો છે, તો પછી હું ફક્ત ગઈકાલની વાતને કોમ્પ્લેટ કરવા માંગુ છું કે બયાન નામુકમ્મલ ના રહી જાય. ગઈકાલની મજલિસ, આજની મજલિસ ફરીવાર તમે જ્યારે શાંતિથી બેસો ને, ફાઈ રીતે સાંભળીને વિચાર કરજો અને એ નુકાતને પોતાના બચ્ચાઓ જવાનોને બી સમજાવવામાં આવે. આ કેટલી અહેમિયત, કારણ કે ગઈકાલે જે છે
ખત્મે કુરાનનો જશન હતો તો મોઝુ બી એ જ મામલાતની અંદર દુરૂદ પઢીએ મોહમ્મદ વાલ હાય માય મુબારકે રમઝાન તારામાં રહી કુરાન મજીદની તિલાવત કરવાનું જે લજ્જત એની જગાઓ પર છે તો ગઈકાલે જે ખત્મે કુરાનનો જે જશન હતો એના માટે મોઝુ બી એના મુતાલિક ઇખ્તિયાર કરવામાં આવ્યો ગઈકાલે હું તમારી સામે નકશો રાખ્યો હતો તિલાવતે કુરાનની શું અહેમિયત છે કેટલી વાલ્યોર છે તિલાવતે કુરાન કરવી બીજો તમારી સામે નકશો રાખ્યો હતો શા માટે કુરાને મજીદને મોઢે ના પરો તમે લોકો જોઈને કુરાને મજીદ પરો એની અંદર શું ફાયદો મળે છે આપણા શરીરને શું ફાયદો મળે છે આપણા મરહુમીનને શું ફાયદો મળે છે આપણે દુઆ બી નથી માંગ્યા મરહુમીન વાસ્તે પણ જોઈને જો પડી રહ્યા છે તો દુઆ વગર એ લોકોને શું ફાયદો મળે છે અને પડીને પછી જો દુઆ કરે તો એ ફાયદો કેટલો મોટો હશે ગઈકાલે તમે સાંભળી લીધા છો અને ગઈકાલે હું તમારી સામે ત્રીજી વસ્તુ એ પણ રાખ્યો હતો કે ફોન ઉપર મોબાઈલ ઉપર કુરાને મજીદની તિલાવત કરું સવાબ છે ગુનાહ નથી મકરૂહ નથી ખરાબી નથી પણ એનાથી વધારે બહેતર છે કે આપણે ઓરિજિનલ કુરાને મજીદની તિલાવત કરે એમાં વધારે સવાબ બી છે અને આ કુરાનને મોકો ના મળે કે કાલે કયામતના દિવસે આપણી શિકાયત કરે હું એ લોકોના ઘરે એ લોકોના ઇમામ બારગાહ એ લોકોના મસ્જિદમાં હતો અને એ લોકો ખોલીને મારી તિલાવત ના કર્યા આમાં તિલાવત કરવાથી ઈ હક ખતમ નથી થઈ જવાનું ને આપણે તિલાવત કરશું એક જ વખત આપણે તિલાવત એક જ વખત દિવસમાં કરવાના છે સૂરે યાસીન એક વખત કરવાના છે અથવા તો મોબાઈલમાં અથવા તો ઓરિજિનલ કિતાબમાં જો મોબાઈલમાં તિલાવત નહીં કરો આ કયામતના દિવસે શિકાયત નહીં કરે એ અલ્લાહ મને લઈને બીજી જગ્યા મેસેજ મોકલતા હતા તારી તિલાવત મને જોઈને ના કર્યા ઈ મોબાઈલ શિકાયત નહીં કરે પણ આ ઓરિજિનલ કિતાબ છે ને કુરાને મજીદ ઈ શિકાયત કરશે પરવરદિગાર આખો દિવસ મોબાઈલમાં પડ્યા હતા મારી ઉપર ધૂળ જામી ગઈ હતી હું બિચારો પૈરો હતો લાચાર બેબસ લાવારીસ યતીમ માફક એક તરફ પૈરો હતો અને કોઈ દિવસ ખોલીને જોઈને મને તિલાવત ના કર્યા અને કયામતના દિવસે કુરાન શું શિકાયત કરશે એ બધી વાત થઈ ગઈ છે હવે આજનો પહેલો મેસેજ તમારી સામે રાખું આખરી જમાનાની જે અલામતો છે એની અંદર એ વસ્તુ બી છે કે આખરી જમાનાની જે ખરાબી બયાન કરવામાં આવી ને એની અંદર એક વસ્તુ આ પણ છે કે એ લોકો કુરાને મજીદને ફક્ત માય મુબારકે રમઝાનમાં તિલાવત કરશે આખો વર્ષ નથી કરવાના પાછો રમઝાન મહિનો આવે તો પછી બેસીને કુરાને મજીદની તિલાવત કરશે તમે વિચાર કરો જો ફક્ત માહે મુબારકે રમઝાનમાં તિલાવત કરો તો ખરાબ છે પણ આજે અમારા સમાજની અંદર અમારી સોસાયટીઓની અંદર અમારી જમાતોની અંદર કેટલાક એવા મોમીન છે 1 2 3 50 60 100 નહીં કેટલાક એવા મોમીનીને કરામ છે આખો વર્ષ તો તિલાવત નથી કરતા માય મુબારકે રમઝાનમાં બી તિલાવત નથી કરતા હા માય મુબારકે રમઝાનમાં બી એ લોકોને તૌફીક નથી તિલાવત કરવાની એના માટે આજની આ રાત છે ને મેલી છે કાલેની રાત છે મુબારક દુઆ કબૂલ થવાની હાથ ઊંચો કરીને માંગી લે ખુદા પાસે il faut être sincère avec soi-même પોતા સાથે સિન્સિયર બને તો પછી અલ્લાહનો આવાજ આવે લબૈક લબૈક એ મારા બંદા લબૈક હું હાજર છું તારી મદદ કરવા માટે હાથ ઉઠાવી પરવરદિગાર કુરાન મજીદની તિલાવતની મને તૌફીક અતા ફરમા કુરાન મજીદની તિલાવતનો મને શોખ અતા ફરમા કુરાન મજીદની તિલાવતની મને લજ્જત અતા ફરમા એ પરવરદિગાર કુરાન મજીદની તિલાવતના રાસ્તામાં જે રૂકાવટો છે મને કંટાળો આવે છે મને તિલાવત નથી કરવું મને મજા નથી આવતી પરવરદિગાર આ ખરાબી છે ને એને તું મારામાં કાઢી નાખ il faut être sincère ક્યો ખુદાને એમની ખુદા પાસે કોઈ સેક્રેટ છે ચલો મને કુરાને મજીદ તિલાવત કરવામાં મજા નથી આવતી કંટાળો આવે છે નહીં કરું તિલાવત આ વસ્તુ સેક્રેટ છે ખુદા પાસે
નથી. ખુદા જાણે છે. ઇમામે ઝમાના જાણે છે કે નથી જાણતા? જાણે છે. તો એ લોકોને તો ખબર છે. તો આપણને સાચી વાત જાણવાની જરૂર છે. હાથ ઉઠારે ખુદા બંદા. શા માટે? કુરાન જેવી કિતાબની લજ્જત મને નથી મેલી. ખુદા બંદા, મને કંટાળો આવે છે, નથી કરવું. પણ આ ખરાબી છે, આ ગંદગી છે, આ નજાસત છે. પરવરદિગાર, આ ખરાબીને મારામાં દૂર કરી નાખ. તિલાવતના રાસ્તામાં મારા માટે આસાની અતા કર. કેટલાક એવા મોમિન ભાઈઓ છે આજે બી ગુજરાતીમાં તિલાવત કરી રહ્યા છે. હાલાકે ગુજરાતીની અંદર કેટલી ભૂલો થાય છે. એક નહીં, એક ફેરે કાર્ય કુરાનની સામે બેસો ને એને કયો મારી ભૂલ કાઢ. આપણે એક સૂરો પડશું ને એની અંદર 100 ભૂલો નીકળશે. મારા ભાઈ, આજે મોબાઈલનો જમાનો છે. તમે જે છે ને એક આયતને 10 વખત રિપીટ કરીને આપણે સંભળાવી. કમસ કમ એવી આયતો કે જે આપણને નમાઝમાં જરૂરી છે. એક કુરાન છે કાફ, ખાલી કાફ લખેલું છે. તમે જાઓ એપલની અંદર, એની અંદર તમને હિફ્ઝ કરતા શીખાડે. વોઇસમાં રાખો. એક આયતને 5 વખત રેપેતે કર, તો એ 5 વખત રેપેતે કર. જેટલી વાર તમે કહેશો. જો ને કઈ આજ પેલા એક આયત સાંભળ્યા, હા હું આમ નથી પડતો, હું આમ પડી રહ્યો છું. એ આયતને 5 વખત રેપેતે 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 રેપેતે. તમે મને કહો, આવતા રમઝાન મહિના સુધી આપણે આસમાનના સિતારા બની શકે છે કે નથી બની શકતા? પણ એની તૌફીક મળવું જોઈએ ને. ખુદાની બારગાહમાં દુઆ કરે મારા ભાઈ. મરવા પહેલા કુરાનને શીખી લેવે મારા ભાઈ. માસૂમ ઇમામ કીધા છે કુરાન શીખવા વગર નહીં મરતા. કબરમાં તમને બરઝખની અંદર કોણ શીખાડશે? શીખવું પડશે ને. ઈવાનો શીખવું અહીંયાના શીખવા કરતા ફરક છે મારા ભાઈ. છુટકારો નથી, છુટકારો નથી મારા ભાઈ. આમાં જરા કામ કરવાની જરૂર છે. અલ્લાહ પાસે આપણે દુઆ કરે એવી તૌફીક અલ્લાહ તાલા આપણને અતા કરે. દુરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. પણ આવા જમાનાની અંદર તમે એક મોજીઝો ને મિરાકલ જોયા? ના જોયા? જોયા. તમે મારો સાથ આપશો કે જોયા? ભાઈ, આપણા જે માવિત્રો કોઈ દિવસ કુરાન મજીદની તિલાવત નથી કરતા, એ લોકોના બચ્ચા આજે નાના નાના સૂરા હિફ્ઝ કરી રહ્યા છે. અરે અમારી ત્યાં હમણાં જોયો બચ્ચા અમારા ખોજાના બચ્ચા અરબિક સેન્ટરની અંદર જાય. હું તમને બતાવું, 6-7 વર્ષના બચ્ચા ઓલા અરબિક પ્રોફેસરની સામે જે તજવીદે કુરાન ને બધું જાણ, એ લોકોની સામે તિલાવત કરે છે કે એ લોકો બી તાળી મારે છે. એટલે પૂર્વબુદ્ધિ કે કોમમાં જાગૃતિ આવે છે. ભલે ઈ મોમિન માવતર નથી કરતા, પણ કમસ કમ પોતાની ઔલાદને તો મહેરૂમ ના રાખ્યા ના, શીખાડી રહ્યા છે ને. એની બરકતથી અલ્લાહ તાલા ઈ માવિત્રોને બી તૌફીક અતા કરે. પણ il faut la volonté. જો આપણામાં વોલોન્ટે નથી ખપતો તો ખુદા કોઈ આપણો મોહતાજ નથી. કાંઈ થોડો ખુદા મોહતાજ છે, થોડો ખુદા આપણો ભિખારી છે, થોડો ખુદાને આપણી મદદની જરૂર છે. ઈ તો ઘણી છે, એને કોઈની જરૂર નથી. આપણને એની જરૂર છે. માંગે ખુદા પાસેથી. આવો કુરાને મજીદ. હવે ઘણા એવા મોમિન હંમેશા તિલાવત કરે છે અને જે લોકો નવા તિલાવત કરવા વાળા છે, જરાક તિલાવતની મેથોડ બદલે. દરરોજ 5 આયતની તિલાવત કરે. એનો મતલબ નહીં કે 5 છે, આ તો એક સમજાવવાની રીત છે, જેટલો તમારાથી થઈ શકે. પણ તમે હવે ખબર કેવી રીતે તિલાવત કરો? 5 આયતની તિલાવત કર્યા શરૂઆતથી, પછી 5 આયતનો તર્જુમો કરો. આ કુરાન મજીદનો બરકત હાસિલ કરવાની આ તરીકો છે. જ્યારે તમે 5 આયતનો તર્જુમો કરી લીધા ને, પછી એની ઉપર વિચાર કરો અલ્લાહ તાલા આની અંદર શું ફરમાવે છે. જે અલ્લાહ તાલા બયાન કર્યું એ શું વસ્તુ છે. જ્યારે એ વસ્તુ ખબર પડે તો એ કયો તરીકો અપનાવું? માસુમીનનો તરીકો અપનાવું. આપણા ઇમામે સાદિક અલૈહિ સલામ જ્યારે કુરાન મજીદની કોઈ એવી આયત આવે ને કે જેમાં હુકમ દેવામાં આવ્યો છે, યા અય્યુહલ્લઝીના આમનુ, એ ઈમાન લાવવા વાળો આ અમલ કરો, તો ઇમામે સાદિક, કારણ કે માસૂમ હતા ને, તરત જ કહેતા હતા લબ્બૈક લબ્બૈક અલ્લાહુમ્મા લબ્બૈક. આપણને તો ઉમરા ને હજમાં યાદ આવે છે ને.
તો પછી અહીંયા તમે જો આયત કે ખુદાવંદા હું હાજર છું, ખુદાવંદા હાજર છો, તારો હુકમ છે તો એની ઉપર અમલ કરવા માટે હું હાજર છું. એ તો ઇમામે સાદિક હતા ને. હવે મારા જેવો માણસ મને કહેવામાં આવે, ફોર એક્ઝામ્પલ, આ સમજવા માટે છે, ફોર એક્ઝામ્પલ, ના મેડમ ને ખરાબ નજરથી ના જોવો. ઓ નો સન પપ્પા, આ તો મારી જિંદગીની મજા છે. હું નહીં જોઉં તો પછી મારી જિંદગીમાં રહેશે શું? એક જોવાનો જ બાકી રહ્યો છે ને. બરાબર? પેલા માનો, હા મારી આ આદત છે, બરાબર ને? પણ હવે મને કુરાન કે છે તું ના જો, તો હવે હું શું કરું? હાથ ઊંચો, પરવરદિગાર બિહક મોહમ્મદ વાલે મોહમ્મદ, મને તૌફીક દે ને તારા આ હુકમ ઉપર અમલ કરું, હું ના જોઉં. તું કીધો છો કાતર માફક જબાન નહીં ચલાવો. યા અલ્લાહ, મને ખાવાનું હજમ નહીં થાય જો કાતર માફક હું જબાન નહીં ચલાવું. હાથ ઊંચો કરો, પરવરદિગાર મારી આ ખરાબ આદત તું નિકાલી દે ને. સુબહની નમાઝ ટાઈમ ઉપર, યા સર ફપા, નો s'il vous plaît, il ne faut pas me le dire. એ મને નહીં કહેતા. આટલી મીઠી નીંદર આવે, લેક્સોમિલ પીવા પછી બી નીંદર ના આવતી હોય અને સવારના ટાઈમ નીંદર આવે અને તમે મને કહો વઝુ કરીને મારી નીંદર બગાડી નાખું. ના, એ મારાથી નથી થઈ શકતી. કબૂલ કરો, હા નથી થઈ શકતી કે નથી કરવાના. હાથ ઊંચા કરે, પરવરદિગાર આ તો તારી વાજીબ કરેલી છે, મને મરીને તારી બારગાહમાં જવાબ દેવાનું છે. મને તૌફીક દે ને કે હું સુબહની નમાઝ કઝા ના કરું. તું કહે છે મા બાપની ઇજ્જત અને એહતરામ કરું, નથી થઈ શકતો. પરવરદિગાર મારા મા બાપ આખો દિવસ કાંઈ ને ટાઈ કરે છે અને મને ના બોલવું જોઈએ, પણ હું બોલી બી રહ્યો છું, સમજી બી રહ્યો છું, વિચારી બી રહ્યો છું, નફરતની નજરથી બી એ લોકોને જોઈ રહ્યો છું. પણ પરવરદિગાર આ ગુનાહાને કબીરા છે, આ ખરાબ છે, આ ગંદકી છે. હું તને વાસ્તા આપું છું, કુરાને સામિત, આ ચૂપ રહેવા વાળો કુરાન અને કુરાને નાથી બોલવા વાળા કુરાન મોહમ્મદ વાલે મોહમ્મદ અલૈહિ સલામના મને તૌફીક દે મારા મા બાપની હું ઇજ્જત કરું, એહતરામ કરું. આવી દુઆના સહારાથી કુરાન મજીદ પઢીએ. પછી તમે જોવો કે કેવી બરકતો જિંદગીની અંદર આવે. ઇજ્જતની આયત આવે, હાથ ઊંચો કરો, પરવરદિગાર મને ઇજ્જત અતા કરને. જિલ્લતની આયત આવે, હાથ ઊંચો કરો, પરવરદિગાર મને જલીલ થવાથી બચાવી લેને. તમે જ્યારે આ બે દુઆ કર્યા તો એનો મતલબ શું થઈ ગયો? તમે બે વસ્તુ માંગ્યા છો. તમે જ્યારે હાથ ઊંચો કરો અને તમે કહો ખુદા મને ઇજ્જત આપ, એનો મતલબ શું? તમે એક ચીજ માંગ્યા છો. ના મારા ભાઈ, જ્યારે તમે કહો છો ને એ ખુદા મને ઇજ્જત આપ, તો તમે એ બધી વસ્તુ માંગી લીધા જેના થકી અલ્લાહ ઇજ્જત આપે છે. હવે 10 અમલ એવા છે હદીસની અંદર કે જે કરવાથી અલ્લાહ ઇજ્જત આપે છે. તમે માંગી લીધા, એ 10 અમલની તૌફીક મને દઈ દે, એના વગર મને ઇજ્જત નહીં મળે. અને મને જિલ્લતથી બચાવ. 10 અમલ એવા છે જેના થકી અલ્લાહ એ બંદાને જલીલ કરે છે. તમે માંગી લીધા, ખુદા આ 10 વસ્તુથી તું મને દૂર રાખજે. તમે જે આ એક બોલની અંદર કેટલો સમંદર છુપાયેલો છે. અને અઝીઝાને મોહતરમ, છેલ્લો અને લાઝમી, મારી કરવી જબાન ઉપર નહીં જતા. હું હમણાં સ્ટોપ બી કરી શકતો હતો, પણ આ વસ્તુ કેમ હું મૂકી શકું છું? મરવા પછી જવાબ દેવાનું છે ને કોઈની જિંદગીનો કાંઈ ભરોસો નથી. અલ્લાહ લાંબી જિંદગી અતા કરે. જો આ એક ઉસૂલને તમે બાસની વસ્તુ સમજો તો પછી બીજી વસ્તુ સમજ થશે આસાની. કોઈ બી અમલ ભલે સુન્નત કેમ ના હોય, સુન્નત અમલ બી જો થઈ રહ્યો છે તો એનું માન રાખવું, ઇજ્જત રાખવું વાજિબ છે. અમલ ભલે સુન્નત હોય પણ એને માનને રેસ્પેક્ટ આપવું વાજિબ છે. નહીં, હું જે છે ને તમને તફસીલ જરા એક્ઝામ્પલ થી બચાવને સમજમાં આવે. અઝાન દેવું વાજિબ છે કે સુન્નત છે? સુન્નત છે ને. તમે અઝાન વગર નમાઝ પઢી શકો છો, પણ એ કેવી સુન્નત છે? મરહુમ આયતુલ્લાહ ખુમૈની લખે છે, માસુમીન અલૈહિસ્સલામની હદીસને રોશનીમાં ગાલિબન ઇમામ સાદિક અલૈહિસ્સલામની જ્યારે કોઈ માઉમીન પોતાના ઘરે અઝાન દઈને નમાઝ પઢે છે ને તો એક આખી લાઈન મલાઈકાની એની પછવાડે, આટલી મોટી લાઈન કે જમણી તરફ કે ડાબી બાજુ તમારી નજર નથી જોઈ શકતી, એનો છેલ્લો ભાગ્યો છે. આટલી મોટી લાઈન તમારી પછવાડે મલાઈકા નમાઝ પઢે છે, નમાઝે જમાત પઢે છે ને એનો સવાબ તમને મળે છે. અને અઝાન પછી એકામાં આપ્યા તો 2 લાઈન થઈ જાય છે. બરાબર? આ છે ફઝીલત. બરાબર? તો અઝાન દેવું વાજિબ છે કે સુન્નત છે? સુન્નત છે. બરાબર છે કે નહીં? હવે તમે અઝાન દેવા વગર કાલેથી નમાઝે જમાતમાં અઝાન નથી દેવાની, કઈ ગુનાનું કામ છે?
સુન્નત છે ને. પણ જો અઝાન દેવાય છે તો એનું માન રાખવું, એની ઇજ્જત કરવું, એનો એહતરામ કરવું એ સુન્નત નથી, વાજિબ છે. અઝાન દેવું સુન્નત, એનું માન રાખવું વાજિબ છે. અને એ કેવી રીતે? અહીંયા અઝાન આવે છે ને અહીંયા દુનિયાની વાતો કરી રહ્યા છો. તમને ખબર છે આ અમલ કેટલો ગંધારો છે, આ અમલ કેટલો ખરાબ છે, કેટલો મોટો પ્રોબ્લેમ ક્રિએટ કરે છે. હા, કે રસૂલે ખુદાનો ફરમાન છે, અઝાન આવતી હોય ને દુનિયાની વાતો કરો ને, મળતી વખતે તમને કલમા પડવું નસીબ નહીં થાય. ભલે તમારા સગા તમારી બાજુમાં હશે, પર ભાઈ પર લા ઇલાહા ઇલ્લલ્લાહ, લા ઇલાહા ઇલ્લલ્લાહ, મૌલાના બોલતો નથી, ક્યાંથી બોલે? અઝાન આવતી હતી તો વાતો કરતા હતા તમે લોકો. ને આજે કોઈ માનવા માટે તૈયાર નથી, આજે કોઈ સમજવા માટે તૈયાર નથી. સમજાવો તો ગુસ્સે થઈ રહ્યા છે. અઝાન આવે ને વાતો કરી રહ્યા છે. હાલાકી અઝાન તમે શફાની નિયતથી દ્યો ને, કેન્સર જેવી બીમારી હોય ને તો બી દૂર થઈ જાય છે. ઇમામનો બતાવેલો આ ફોર્મ્યુલો છે, એની અંદર હું નથી જઈ શકતો વધારે, ઈશારો જ કરી રહ્યો છું. તમારી રોજીમાં બરકત નથી, અઝાન દ્યો તમે, જો એની બરકત. આ બધી બરકતો આપણે કાઢી નાખી છે. તો અઝાન શું હોય? સુન્નત. એનું માન અને ઇજ્જત રાખવું વાજિબ. એવી જ રીતે તિલાવતે કુરાન, કુરાનની તિલાવત કરવું સુન્નત છે કે વાજિબ? સુન્નત. અને એનો માન અને ઇજ્જત રાખવું. તો જ્યારે કુરાન મજીદની તિલાવત થાય ને અહીંયા બેઠા બેઠા વાતો કરી રહ્યા છે. આજે ગુરુવારની મજલિસ છે, ફલાનાના રૂના સવાબ માટે મજલિસ છે, પહેલા શું પઢવામાં આવશે? સૂરે યાસીન. અહીંયા સૂરે યાસીન પઢાય છે, અહીંયા વાતો કરી રહ્યા છે. હા, અહીંયા વાતો કરી રહ્યા છે, સૂરે યાસીન પઢાય છે. તમને ખબર છે કુરાન મજીદ પઢાતો હોય અને એ વખતે એનું માન ના રાખવું. મારી પાસે હદીસોમાં જવાનો આ વખત નથી, હું હવે ખતમ કરવા માંગુ છું. આ શહીદ મેરાબ આયતુલ્લાહ દસ્તગીરનો આ એક વાક્યો બધી વસ્તુ સમજવા માટે તૈયાર છે. નો 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 સર બાબા, આ પૂરો થવાનું છે. એક દુરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. આ શહીદ મેરાબ આયતુલ્લાહ દસ્તગીર ફરમાવી રહ્યા છે કે અબુ વફાએ હરવી. આ તમને ખબર છે અબુ વફાએ હરવી કોણ છે? કારીએ કુરાન હતા અને દરબારમાં કુરાન મજીદની તિલાવત કરતા હતા. હવે જ્યાં દરબારમાં તિલાવતે કુરાન કરતા હતા ને ત્યાં માણસો વાતો કરે, સાંભળે નહીં, વાતો કરી રહ્યા છે એકબીજાની સાથે. અને એ તમને સાંભળો, તમારા કામ, મારો તો કામ છે ને, બસ તિલાવત કરતા રહ્યા. રાતના સપનામાં જોયા. મારી પરમ દિવસની મજલિસ યાદ છે ને? દુઆ કરો, એવી ઉમ્મીદ ના રાખો સપનામાં જે છે ગુલાબ જાંબુ આવે, સપનામાં જે છે જલેબી આવે. ના, ખુદા પાસે માંગો, ખુદા મને સપનો દેખાડ. ઈ કઈ વસ્તુ છે જે કાંટો બની મને સકરાતુલ મોતના વખતે મને નરસે? ઈ કઈ વસ્તુ છે કાંટો બની મને કબરની અંદર નરસે? ઈ કઈ વસ્તુ છે કાંટા બની મારી બરઝખને આગથી ભરી દેશે? ઈ કઈ વસ્તુ છે જે કાંટો બની કયામતના દિવસે મને હેરાન કરી નાખશે? એની દુઆ માંગો તાકે ખબર પડે, ડર આવે ને તોબાની માફી માંગી શકે ને આપણે. તો આવો, અહીંયા અબુ વફાએ હરવી સપનામાં જોયા રસૂલે ખુદાને, ગુસ્સાની હાલતમાં છે, નારાજ છે. અને ત્યાર પછી કહે છે અબુ વફાએ હરવી તમને એવી જગા કુરાન મજીદની તિલાવત કરતા હતા મોટા અવાજે કે જ્યાં માણસો ધ્યાનથી સાંભળતા નતા, કોઈને ઇન્ટરેસ્ટ ના હતો, પોતપોતાની વાતોમાં પડ્યા હતા. એમાં કુરાન મજીદની બેહુરમતી થતી હતી. તમે એનો બી લિહાઝ ના કર્યા, આજની પછી તમે બોલી નહીં શકો સિવાય જ્યારે અલ્લાહ ચાહશે, ઇલ્લા માશા અલ્લાહ, સિવાય જ્યારે અલ્લાહ ચાહશે. એમ કહીને રસૂલે ખુદા હાથ ફેરાવ્યા અને ઈ ઉઠે છે તો મૂંગો થઈ ગયો છે. ઈ તો ઉઠ્યો, તોબા ઇસ્તિગફાર કરતો રહ્યો 4 મહિના સુધી. 4 મહિના પછી રસૂલે ખુદા એને સપનામાં આવે છે અને ફરીવાર હાથ ફેરીને કહે છે ધ્યાન રાખજો, બીજી વખતે એવી જગા કુરાન મજીદની તિલાવત નહીં કરતા જ્યાં માણસો એનો માન ના રાખતા હોય, ઇજ્જત ના કરતા હોય ને વાતો કરતા હોય. આ તો અમારા માટે દર્શ છે ને. આજેનો આ વાત પતી ગઈ, મારો દર્શ આજેનો પતી ગયો. હવે તમે મને કહો વિચારીને, જ્યારે સૂરે યાસીન પરાતી હોય ને વાતો થતા હોય, શું છે આ? આજે કહેવામાં આવે ભાઈઓ
સૂરહ યાસીન આજની પછી નહીં પઢવામાં આવે. કેમ? કેમ કે વાતું થઈ રહી છે. તમે જો બાઈ ચરાવીને આવશે, અને કોણ લોકો બાઈ ચરાવશે? જે લોકો વાતું કરે છે. સૌથી આગળ વાવેલો. અરે વાવેલા શું વાવેલા? માણસોને દેખાવ માટે વાવેલા કરી રહ્યા છો? જો સાચે ને તમારા દિલની અંદર લાગણી છે, પ્રેમ છે, કુરાનની કંઈક મોહબ્બત છે, તો આવો. જ્યારે સૂરહ યાસીન પઢે છે, બહાર કેમ બેઠા છો? અંદર બેસો, અને બેસો તો અદર નિશિમત દુઃખ થાય છે. કસીદા પરાય છે, મરસિયા પરાય છે. હું તમને સવાલ કરી રહ્યો છું, આ કસીદા ને મરસિયા શાયરુલ્લાહ છે કે નથી? અલ્લાહની નિશાની છે કે નથી? અને તમે યાદ રાખજો, ખાસ કરીને જ્યારે કોઈના વિવાહ હોય અથવા એમ બી તમે જોજો, મોટા મોટા માણસો બેઠા છે ને એવી મોટી વાતો કરે છે, એનો અવાજ અહીંયાથી ઉવા સંભળાય છે, અને અહીંયા કસીદો મરસ્યો પરાઈ રહ્યો છે. અને એવા ટાઈમે તમે એને હિંમત હોય તો જાઓ, તો રોકો એ લોકોને, જાઓ. પણ એવા ટાઈમે આવા બચ્ચા, નાના બચ્ચા આવીને કંઈક અવાજ કરશે ને, ચૂપ રહ્યો. તમે કેવા છો? તમારા બચ્ચાને શીખાડતા નથી મસ્જિદમાં કેમ બેસાવાય, ઇમામવાળામાં કેમ બેસાવાય, અદબ નથી શીખાડતા, અને પોતે શું કરી રહ્યા છો? માન રાખે. મારા ભાઈ, હું આ કોઈને સંભળાવતો નથી, પણ બોલું મારો ફરજ છે. મારા ભાઈઓ, આ આપણી સમાજ સોસાયટીને આપણે બધા ભેગા થઈને બગાડ્યા છે, તો એમાં સુધારો કરવું આપણા બધાનો ફરજ બને છે. આજે ઈદની રાત છે, આપણે બધા ભેગા થઈ આવી ગફલતોની માફી માંગીએ, અને આજની પછી આપણને એવી ભૂલ નથી કરવી. આજની પછી કુરાનની તિલાવત થતી હોય, કોઈ માણસ આપને બોલાવે ને એને ઇશારો કરે, ખબર પતી જાય, એને કહેવાય છે અમ્ર બિલ મારૂફ નહી અનિલ મુનકર. આજની પછી કસીદા મરસ્યા પરાય છે, યા તો પરવાવાળાને કહી દો થોડી વાર ખોબરો, અહીંયા ભાઈજાન એની વાતું ખતમ કરે છે ને, યા તો પછી એને ઇશારો કરો. ચાલો ને તોબા કરી લેવી આપણે. મરીને શું જવાબ દેશો? હું ફરી વાત હાથ જોડીને કહું છું, હું કોઈને સંભળાવતો નથી, પણ મારી મજબૂરી, મારી લાચારી ઈ છે, કોમમાં જાગૃતિ પેદા કર. આવા અલ્ફાઝ હું ના બયાન કરું તો પછી કેમ કરતા જાગૃતિ આવે? છતાં બી કોઈ ખરાબ લાગી ગયો હોય, હું માફી માંગુ છું. ને બાકી અલ્લાહ છે બહેતરીન મદદ કરવા વાળો, હિફાજત કરવા વાળો, ઇન્સાફ કરવા વાળો, જોવા વાળો, સાંભળવા વાળો. એના હવાલે બસ વાત આપી દઉં છું. બસ મોમિનીને કરામ, આજે છેલ્લી રાત મુબારક રમઝાનની, અને એની સાથે હુસૈનની બી રાત છે. હા, હુસૈનની રાત છે. 1024,000 અંબિયા કરબલા પહોંચી ગયા છે. બધાય માસુમીન કરબલા પહોંચી ગયા છે. મલાઈકા કરબલા પહોંચી ગયા છે. દુખિયારીમાં ફાતિમા ઝહેરા કરબલા પહોંચી ગયા છે. કોહરામ બપા છે. એ મારી આંખોની ઠંડક હુસૈન. હાય ફાતિમા ઝહેરા, આજની રાતના ચીખું મારીને રોતા હોય છે. હાય મારી આંખોની ઠંડક હુસૈન, હાય મારા દિલના મેવા હુસૈન. તારી વાસ્તે જિંદગી ભર એક તરફ ઠંડો પાણી રાખી હતી, મારો હુસૈન પ્યાસો ના રહી જાય. પણ એ મારો હુસૈન તારા સૂખા ગળા ઉપર કાટ ખંજરથી 12 વખત મારીને સૂખા ગળાને કાપો. إنا لله وإنا إليه راجعون ألا لعنة الله على القوم الظالمين ربنا تقبل منا إنك أنت السميع العليم برحمتك يا أرحم الراحمين ألا لعنة الله على القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون. પરવરદિગાર, હમણાં સુધી અમારાથી જે ભૂલો, ગુનાઓ, ખતાઓ, બેદરકારીઓ થઈ ચૂકી છે, માફ કરી આપ. આઈંદા માટે નેકીની તૌફીક અતા ફરમા. આપણા મરહુમીનને જન્નતમાં આલી દરજો અતા ફરમા. તમામ મોમિનીને कराम, मज़ारात मुक़द्दसा, ज़ाहिरीने कराम, अज़ादाराने कराम, पर्देदार औरतों
हिफाजत, अमान, इज्जत, कामयाबी, फतेह अने नुसरत अता फरमा। जालिमों नीस नाबूद, जलील, रुसवा, तबाह, बर्बाद फरमा। बीमारों ने शफाए कुल्ली, सेहत कामिला अता फरमा। जन्नतुल बकी, जन्नतुल मुअल्लानी जल्दी थी तामीरी अता फरमा। इमाम ज़माना अलैहिस्सलाम नो ज़ुहूर जल्दी फरमा। अमोने इमाम ज़माना अलैहिस्सलाम ना साचा अंसारो मा शामिल फरमा। मजलिस हुसैन अलैहिस्सलाम नी रूहानी अने बातनी बरकतो अता फरमा। अल-फातिहा। इन्नल्लाह व मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि व सल्लिमू तस्लीमा। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद। सुब्हान रब्बिका रब्बिल इज्जति अम्मा यसिफून व सलामुन अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन।